નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા જીવનમાં લાભ આપતી હોય. જ્યારે ગ્રહોનું રાશિ પરિવર્તન થતું હોય છે ત્યારે એ ગ્રહોનું રાશિ પરિવર્તન આપણા જીવન ઉપર વિશેષ અસર કરતું હોય છે. હવે દર્શક મિત્રો, ગ્રહોનો રાજકુમાર એટલે કે બુધ મહારાજ, આ બુધ મહારાજ જ્યારે પરિવર્તન કરતા હોય છે ત્યારે દરેક રાશિ ઉપર, દેશ અને દુનિયા ઉપર એની વિશેષ માત્રામાં અસર થતી હોય છે. દર્શક મિત્રો, આ જ ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજ ખાસ કરીને પોતાની રાશિ એટલે કે મિથુન રાશિની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હવે આપણા જીવનની અંદર એવું કહી શકાય કે જીવનમાં સારો લાભ જોતો હોય, દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા હોય, મનોકામનાઓને પૂર્ણ કરવી હોય ત્યારે અલગ અલગ ઉપાયો આપણા જીવનમાં લાભ આપતા હોય છે. એવી જ રીતે દર્શક મિત્રો, 22 જૂન 2026 સુધી આ બુધ મહારાજ પોતે મિથુન રાશિની અંદર રહેવાના છે. તો 12 રાશિ ઉપર એની કેવી અસર થશે એની સાથે સાથે આપણે જાણવાનું છે દર્શક મિત્રો કે ખાસ કરીને આપણા જીવનની અંદર પ્રાચીન સંસ્કૃતિ, આપણી સંસ્કૃતિ છે, પ્રાચીન સંસ્કૃતિ છે. દર્શક મિત્રો, આપણે આપણી સંસ્કૃતિ વિશે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓ જાણતા પણ નહીં હોય. આપણા નાના નાના બાળકો હશે ને, આ બાળકોને ગાયત્રી મંત્ર બોલાવવામાં આવે કે એને વિષ્ણુ સહસ્રનો પાઠ કહેવામાં આવે તો ઘણા લોકોને ગાયત્રી મંત્ર પણ નહીં આવડતો હોય. પરંતુ દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ વિશે આપણે જાણવું બહુ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આજે હું તમને એક એવી વસ્તુ બતાવવાનો છું કે જે વસ્તુ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એક ચમત્કાર રૂપે કહી શકાય ને એક લાભ રૂપે પણ કહી શકાય. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીએ, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 29/5/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ એના શુક્લ પક્ષની ત્રયોદશી કહેતા આજે 13ની તિથિ છે, જે સવારે 9:50 સુધી રહેશે. ત્યારબાદ ચતુર્દશી કહેતા 14ની તિથિનો પ્રારંભ થશે. સ્વાતિ નામનું નક્ષત્ર છે જે સવારે 10:37 સુધી રહેશે. ત્યારબાદ વિશાખા નામના નક્ષત્રનો પ્રારંભ થશે. અને દર્શક મિત્રો, આજે પરિઘ નામનો યોગ રહેશે. તૈતિલ નામનું કરણ સવારે 9:50 સુધી રહેશે. ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ આજે ગ્રહોના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, ગ્રહોનો રાજકુમાર એટલે કે બુધ મહારાજ, એવું કહેવાય છે કે સૂર્ય ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. મંગળ મહારાજ ગ્રહોના સેનાપતિ છે અને બુધ મહારાજ છે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી બને છે, કન્યા રાશિમાં ઉચ્ચના બને છે, મીન રાશિની અંદર નીચસ્થ બને છે. અને આ બુધ મહારાજ સૂર્યની નજીક પોતે પરિભ્રમણ કરતા હોય છે અને એટલા માટે સૂર્યથી અંશાત્મક રીતે જ્યારે સાથે જોડાય ત્યારે બુધ મહારાજ અસ્તના બની જતા હોય છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર અસ્તનો બુધ હોય, નીચસ્થ બુધ હોય એટલે કે મીન રાશિનો બુધ હોય, આવા વ્યક્તિઓને એલર્જીને લગતી સમસ્યા, વાણીને લગતી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. જે વ્યક્તિની કુંડલીની અંદર બુધ નબળો હોય, એવું કહેવાય છે કે આપણા કાન, નાક, ગળાનો કારક બુધ છે. આપણી બોડીની અંદર એવું કહી શકાય કે વ્યક્તિ 30 વર્ષનો છે અને દેખાય છે 22 કે 25 વર્ષનો તો એનો બુધ સારો હશે, પરંતુ વ્યક્તિ 28 વર્ષનો છે અને દેખાય છે 35 થી 40 વર્ષનો તો સમજી લેવાનું એનો બુધ નબળો છે. એટલે કે જે વ્યક્તિ પોતાના જીવનની અંદર વાણી ઉપર એનો પ્રભાવ સારો છે, જે વ્યક્તિની શ્રવણ શક્તિ સારી છે, જેની ગ્રહણ શક્તિ સારી છે, જેનું ગણિત સારું છે, આવા વ્યક્તિઓનો બુદ્ધ સારો હોય છે અને આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર વિશેષ લાભો પણ મેળવી શકતા હોય છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરવા જઈએ છીએ બુધના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, ગ્રહોનો રાજા એવું કહી શકાય કે ગ્રહોનો રાજા સૂર્ય અને રાજકુમાર એટલે કે બુધ મહારાજ જે બુદ્ધિના કારક છે, જે તર્કના કારક છે, ગણિતના કારક છે, આ બુધ મહારાજ વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર આજે એટલે કે તારીખ 29/5/2026 ના રોજ પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અને ખાસ દર્શક મિત્રો, આ બુધ મહારાજ છે એ બુધ મહારાજ 22/6/2026 સુધી મિથુન રાશિની અંદર રહેવાના છે. હવે મિથુન રાશિની અંદર આ બુધ મહારાજ રહેશે તો આ બુધ મહારાજનો પ્રભાવ
આપણા જીવન ઉપર વિશેષ પડવાનો છે, દેશ અને દુનિયા ઉપર પડવાનો છે. આપણે જોઈએ છીએ કે વર્લ્ડની અંદર જ્યારે અત્યારે ઇકોનોમીની અંદર પ્રોબ્લેમ સર્જાઈ રહ્યો છે, કારણ કે ઇકોનોમીનો કારક પણ બુધ જ છે. બુધ છે એ આપણા જીવનની અંદર જ્યારે એવું કહી શકાય ઇકોનોમીનો પણ કારક છે. બુધ આપણા જીવનની અંદર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો પણ કારક છે. અને અત્યારે વર્લ્ડની જે પરિસ્થિતિ છે કે જે યુદ્ધની પરિસ્થિતિ છે કે જે આપણે ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર દિવાળી પહેલાના કાર્યક્રમની અંદર આપણે કીધું હતું કે 2026નું વર્ષ યુદ્ધનું વર્ષ છે, સાચવવું જરૂરી રહેશે. એવી જ રીતે દર્શક મિત્રો આ વર્ષની અંદર જ્યારે દરેક દેશની ઇકોનોમીની અંદર સમસ્યાઓ છે ત્યારે ભારતની અંદર એવું વર્લ્ડના લોકો પણ એવું કહે છે કે ક્યાંક ને ક્યાંક એટલી બધી તકલીફ ભારતની અંદર નથી. તો દર્શક મિત્રો આપણે આ જાણીશું કે બુધ છે એ મિથુન રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે મેષથી લઈ અને મીન રાશિના જાતકો ઉપર કેવી અસર કરવાનો છે, દેશ અને દુનિયા ઉપર કેવી અસર કરવાનો છે. પરંતુ દર્શક મિત્રો એ પહેલા આપને જણાવી દઉં કે આપણે ગુજરાત પ્રદેશની અંદર રહીએ છીએ અને એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રે સોમનાથન શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, એટલે જે આપણો સોમનાથ પ્રદેશ છે ને એ ગુજરાત ક્ષેત્રની અંદર આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ, જે એવું કહી શકાય કે પ્રથમ જ્યોતિર્લિંગ છે. જે ચંદ્ર મહારાજ, જેનો ચંદ્ર નબળો હોય, જેને મનને લગતી સમસ્યા હોય, જે મેન્ટલી ડિસ્ટર્બન્સ હોય, આવા વ્યક્તિઓ જો સોમનાથ મહાદેવના દર્શન કરે, સોમનાથ મહાદેવની પૂજા કરે તો એનું મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થાય ને લાભ મળી શકે. અને મન તકલીફ વાળું હોય એટલે ફાઇનાન્સમાં તો પ્રોબ્લેમ રહેવાનો ને. હવે દર્શક મિત્રો આ જ્યોતિર્લિંગ વિશેની વાત છે. 1901ની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એ પહેલાની જ્યારે વાત કરવામાં આવે તો એ પહેલાના સમયગાળાની અંદર 1026ની અંદર મોહમ્મદ ગજવીએ જ્યારે હુમલો કર્યો હતો એ પહેલા આપણું જે જ્યોતિર્લિંગ હતું એ જ્યોતિર્લિંગ હવાની અંદર ક્યાંક ને ક્યાંક હતું. તમે જરાક જોજો, કારણ કે ગૂગલની અંદર આ વસ્તુ સર્ચ મારશો તો પણ તમને ખબર પડશે કે એ જ્યોતિર્લિંગ ગૂગલની અંદર જે ગુરુત્વાકર્ષણ બળ, જે ચુંબકીય ક્ષેત્ર કહેવાય, આ ચુંબકીય ક્ષેત્રની અંદર એ હવાની અંદર હતું. એટલે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર જ્યારે અલગ અલગ વસ્તુઓ આપણા શાસ્ત્રની આપણે ઠઠોરીએ છીએ તો એની અંદરથી આપણને નવું નવું જાણવા મળે છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે છે. દર્શક મિત્રો આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ એ પહેલા બુધ મહારાજની વાત કરી લઈએ. દર્શક મિત્રો બુધ, જેને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે, આ બુધ મહારાજ એવું કહી શકાય કે આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય. અને જ્યારે વર્લ્ડની અંદર અત્યારે સમસ્યાઓનો દોર છે ને એ સમસ્યાઓના દોરની અંદર મિથુન રાશિની અંદર જ્યારે બુધ મહારાજનો પ્રવેશ થવા જઈ રહ્યો છે ત્યારે આગામી સમયની અંદર કર્ક રાશિની અંદર ગુરુ મહારાજનો પણ પ્રવેશ થવાનો છે. હવે કર્કની અંદર ગુરુ મહારાજ આવશે એટલે પરિણામો પાછા વિપરીત થતા જણાશે. અલગ અલગ પરિણામો આપણે જોઈશું કે એ ગુરુ મહારાજના પરિભ્રમણથી અલગ અલગ પરિણામો આવશે. પરંતુ બુધના ભ્રમણના લીધે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે ફાઇનાન્શિયલ ઇકોનોમી, વર્લ્ડની જે ફાઇનાન્શિયલ ઇકોનોમી છે આ ઇકોનોમીની અંદર ઘણા બધા ડાઉનફ્લો આપણને જોવા મળી શકે. આ સમયગાળાની અંદર અલગ અલગ જગ્યાએ મંદીનું વાતાવરણ એ આપણને જોવા મળશે. જ્યારે ભારત દેશની કુંડલી જોવામાં આવે તો ભલે મોંઘવારી વધશે પણ ઇકોનોમીની અંદર ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે વર્લ્ડની અંદર જેટલી મંદી હશે એના કરતા ઓછી મંદી આપણને ભારત દેશની અંદર જોવા મળી શકે.